અમરેલી જિલ્લાના અલગ અલગ તાલુકામાં પણ હાલ વરસાદી માહોલ યથાવત છે। સાવરકુંડલા, બગસરા શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડામાં પણ વરસાદ ખાબક્યો। કાના તળાવ, હાથસની સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જોકે સાવરકુંડલા શહેરમાં બજારમાં પાણી ભરાવાને કારણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી। સાવરકુંડલાના મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડા, કાના તળાવ, હાથસરી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। તો આ તરફ બગસરા શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે। ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરીશ, અમરેલી જિલ્લામાં વરસાદની શું સ્થિતિ? ચોક્કસથી સાવરકુંડલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે શરૂ થયો છે, ત્યારે બગસરા શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે। ત્યારે સાવરકુંડલા શહેર અને ગ્રામ્યની વાત કરીએ તો ઝીંઝુડા, કાના તળાવ, મોટા ભમોદરા, વંડા, હાથસણી ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં એક ખુશી જોવા મળી રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો મોટા ભાગના વિસ્તારોમાં હાલ તો વરસાદી માહોલ યથાવત છે અને અમરેલીમાં અત્યારે વરસાદની શરૂઆત